તો 3 ગિફ્ટ આવી ગઈ છે સબસ્ક્રાઈબરો માટેની દેવાની. જો શાકભાજી લેવા હતા કેરીઓ વેચે જો અત્યારે જોઈ શકો છો મસ્ત મજાનું બધું જમવાનું. હેલો ફ્રેન્ડ, તો બધાને જય માતાજી. તમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. સવારમાં આપણે નીકળી ગયા છે વોકિંગ કરવા માટે. 5 વાગ્યા વહેલા નીકળ્યા પણ અંધારો હતો ત્યારે બ્લોગ ચાલુ નહોતો કર્યો. થોડુંક અંજવાળુંથી સરલા કર્યો છે. મસ્ત મજાનો વ્યૂ આવે છે ચારી કોઈ તમે જોઈ શકો છો. ઝાડવાના રોપા એક વેચાતા હોય છે, એક અહીંયા હે, બીજી ઉતરી ગયા છે પાછા રિટર્ન. તો વોકિંગમાંથી સીધા આપણે આવી ગયા છીએ દુકાન. આપણે દુકાન ખોલવાનો ટાઈમ થઈ ગયો હતો 6 ને 10 મિનિટ, તો 6:15 તો આપણે સીધા પછી દુકાને આવતા રહ્યા છીએ. અહીંયા હવે 7:30 પાછા ઘરે જશું. દુકાન જવા જાય કામ છે, બધું કામ કરશું હવે પછી જવું પાછા ઘરે. ચા બનાવવાની તૈયારી હાલે છે. સવારમાં ભાખરી કે રોટલી બનશે નહીં, નોકરી ચા રોટલી કરી છે. બિસ્કીટ ક્યાંક પડ્યું આજ નથી ખાઈ લે. બીજું એવું કરું છે તો બનાવી સૌ ખાઈ તો ના તો આજ કંઈક લઈ આવીશ પાઉં બાઉં, એટલે કાંઈ પાછી બધી ઉપાધિની કરે. હા ઈડુ બાપા ને આને કાંઈક અહીંયા આ દાંડલાના મીડિયમ ખાઈ પડો તો કે હું ત્યાં ખાઈ જાય ને ત્યાં નીકળશે આડી ડાયનોસોર ત્યાંથી. હા ત્યાં ટાયરો આમાં ત્યાં એ ભગવાન. ગયો છે રેડી. એક ભાઈ મૂકી દઈએ અને પરોઠા બનાવીને ખાતા સવારમાં તરેલું ગરમીનું કોરું ખાવાનું હોય. આમ બધું બ્રેકફાસ્ટમાં આમ મસ્તીનું બનાવે કે ખાવું એવું સેન્ડવીચ ને એવું તો આપણે દુકાન જવાનો ટાઈમ થઈ ગયો છે. આ થોડુંક થઈ ગયું છે મોડું. વિડીયો એડિટિંગ કરતા હતા, જો મોબાઈલમાં વિડીયો એડિટિંગ થાય છે. આજે બેટરી નથી એટલે ટાઈમ મળ્યો નહીં આપણે, એટલા માટે મોડું થઈ ગયું. એડિટિંગ થાય છે તો આપણે બીજા મોબાઈલમાં જે વિડીયો શૂટ કર્યો છે થોડો. જો અત્યારના ફોનમાં આ આખું આમ નીચે રાખીને થોડી ગઈ ગઈ છે. હવાની રાયડા રાયડ થઈ છે. આમ ને તેમ ને મળ્યો ને ઠીકડો કામ કરવાનું છે કઈને તારું એટલે ઘણું કામ ન થાય. અરે તો મારે પછી મોડું એની કાંઈ બહેસ કરવાનું આપણે કાંઈ નવરા નથી તો ટાઈમસર આપણે નીકળી જાય દુકાન. સાચી વાત છે. યુગભાઈ જો વેકેશન છે તો આરામ કરે, તો પંખો બંધ કરી દીધો છે કે આપણે જાવડા તો ચાલુ કરી દઈએ. યુગભાઈ આરામ કરે. અહીંયા આગળ નવરીને થઈ ગયા એ હોવાનું કામ કરશે પછી હા આવે જ છે. જો આપણે આવી ગયા છીએ દુકાને. છાસ ને એવું બધું લઈને આવવા માટે પહોંચી ગયા છે દુકાને. ગોઠવી દઈએ આ બધે જગ્યા ટૂંકી પડે છે એટલે ગોઠવી દઈએ. બે કામ ભેગું નહીં થાય. વિડીયો શૂટ કરવાનું બે નહીં થાય એટલે ગોઠવી દઈએ પછી પાછું જોઈ જવું. તો જો મસ્ત મજાનું બધે ગોઠવી દીધું છે આપણે. ખાના પર દીધા છે બધા કમ્પ્લીટ. હવે જમવા માટે ઘરે નીકળીએ આપણે. એટલે ખાના ભરાઈ ગયા છે વ્યવસ્થિત. પહેલાં જો ઓલું ચકલીના કુંડા છે ને એમાં પાણી નાખવું જોઈએ. આગળ ચકલી પીતી હતી અને ઉનાળાના ખાલી થઈ જ જાય છે તો પહેલાં થઈને ભરી દઈએ આપણે બે, પછી ઘરે આપણે જમવા માટે જાય. પહેલાં ચકલીના બે છે ને કુંડા ભરી દઈએ. જો અહીંયા ઉપર ચકલી બેઠી છે આગળ પાણી પીતી હતી. મને એવું લાગ્યું કે ઊંડું ઉઈ ગયું છે પાણી કદાચ. પહેલાં આપણે ભરી દઈએ અહીંથી બાજુમાં ટાંકામાંથી લઈને. તો ઘરે પહોંચી ગયા છે. ગાડી રાખી દીધી છે અહીંયા. ચાવી નથી એટલે ચકલાને પાણી નાખવાનો વારો આવ્યો નથી. પાછા જાઉં ત્યારે હવે નાખી જાઉં. ઢોલો તો અહીંયા આડો જ પહોંચેલા હતો. જો
કાઢવાનો ટોલો એ જ કહો તો શું કરે છે લીંબુડી પાણી હાલો જોઈ આવજો મસ્ત છે હા તો જોઈ આવજો આજે નહીં કાંઈ તો નથી ચાલે મારે તો કેન્સલ રાખો જવા તો આને વેકેશન તો જો આને જ છે હો ભાઈ આમ તો જો કપડાં પહેરેશ કે આખો દિવસ આમ જ હોય આમ જ રાવણ ડીશ ભરીને બેઠો છે જો છે કાંઈ માં એ કામ કરતી છે ના એ કામ કરતા છે બે જ કામ કરતી છે આ તો તાજા આવ્યા પાછા બોલા છે કે તાજા આવ્યા હા એટલે કહો બીજા છે હું લઈ આવતી નથી તો શું કામ કરે છે તારમાં હાલો જમવાનું દઈ દે ભૂખ લાગી છે ગરમી ભૂખ લાગી છે ઓ સેવ ડુંગળી શાકભાજી નથી રાખી સેવ ડુંગળી વાળી નહીં કાંઈ વાંધો નહીં આપણે ગમે યાર જો અત્યારે ખાઈ જ પૂરતું તો તારા માટે નહીં હોય અત્યારે કરીને જો વગર પૈસા નો ફ્રી વાળું એવું છે આ તો ઓલું તો આ ટાઈમ મળે વહેલું હોઈ જાવ તારા શાકભાજી લઈ આવું છે આજે તો ભલે ને આજે હાઈ હોઈ જાવ સાહેબ લઈ આવું તારે હાલશે ગમે હાલે ખાવાનું જોઈએ ભાત ને ખીચડી જોઈ લેજો જો ડુંગળી સેવ ડુંગળીનું શાક છે ખીચડી છે મસ્તીની ભેગી છાશ છે ઢોલા શું ખાધું તો એને તો ભાવતું નથી રોટલી કેરી વાળી હાલે જો આખું ભર્યું છે જોઈ શકો છો તમે પાકી મસ્તી પાકી ગઈ છે તો એને તો કાંઈ ઉમેય જોહે નહીં બીજું કેરી છે તાર લગન શાકભાજી લઈ આવ્યો તો ભલે ન લઈ આવ્યો તો ભલે બરાબર ને કાંઈ ફેર પડવાની નથી હે શાકભાજી લેવા ત્યાં કેરીઓ વેચે જો અત્યારે જવાનું ને ખરે આવી ગયા છે શાકભાજી લેવા શું છે યુટ્યુબમાં આવવા યુટ્યુબમાં ગમે એવો મેલ દે તો આપણે ઘરે આવી ગયા છે દુકાનેથી મસ્ત મજાનો દિવસ ગયો આજનો આખો દિવસ બાંધીને ન્યાય બાંધવાનું જ કામ કઈ બોલો લઈ તને માર્યો બધું લઈ આવ્યો આજે શાકભાજી નામે બાકી જ નથી રાખ્યો એટલે લઈ લીધું ને યુગભાઈ ને એમ કે શુક્લ સૂર્ય જોગી ગયો કે તો એને ગમતું તેવી જ વસ્તુ લઈ આવ્યા છે ચોરા ને એવું જ બધું એટલે ઉપાડીને ભલે ખાય વસ્તુ તારી લઈ લીધી છે કાંઈ બાકી રાખી જ નથી બરોબર હા પાવડર આવી ગયો છે ભાઈનો ભાઈ બધું આવી ગયું છે બધી મગાવી હતી વસ્તુ આવી ગઈ છે લેવા છે કોલગેટ મગાવી હતી બટેટા મગાવ્યા હતા યુગભાઈનો ભાઈ માટે લેવા છે નાનો કેવો ઠંડો પાવડર એ તારું જ છે તારું જ છે તું જ કહેતી એટલે તારું છે નહીં યુગ એટલે જ કોઈ જ કહેતી એટલે શાકભાજી એનું છે બટેટા છે શું છે તુરિયા ગલકા મારા છે ચોરા તારા હાટ લીધા છે મરચા તાર માને ભાવે એને આટલું લઈ આવે બહુ મરચા ખાવા જેવું ગયા એને મજાનું બધી શાકભાજી લઈ આવ્યા છે આપણે એમ કહે કે ખરીદી કરીએ છીએ કેદુની રાઈડ પાડતી હતી તો આજે આવ્યું છે આખો દી આજ બાદ કામ કર્યું ફોનમાં એટલે આજે લઈ આવ્યો હા એ તો આજ બપોરે ચાલો તો હું નથી દીધો બપોર હરખાય મને એટલે પછી આજ લઈ લીધું છે મેં આજ તો ભૂલા વગર લઈ જવું છે નકર બાઈ તાકાત છે ખોટી કારણ એટલે આજ લઈ લીધું બધું પછી ના રે ના અહીંથી આપણે આ દેત્રોજા પરિવાર એની પાસેથી લીધો એની પાસે જ ગયો તો લઈ આવ્યો હતો
એન પાસે સારું હોય બધું શાકભાજી. એમ તો સારું. પપ્પા આમાં શું હોય છે તમને શું લાગે આમાં શું હોય છે? યુગભાઈ કઈક ગલો કાઢ્યા જેવું છે. ગલો નથી, આ ગલ્લો કેવાય ભાઈ આ તો ઓલું છે ને ટૂલ બોક્સ છે, ડસ્ટબિન છે. આ શું છે એમાં? એ ખરી ગયું માં. શું છે એમાં? એમાં એનું બધું ભર્યું હોય જ્યાં ઓલું રમતો નતો કેરમ. યુગભાઈ કઈક ભર્યું છે, બતાવે છે તો આપણે. આ કેરમ. કેરમ ને કાકરિયું ને પાવડર ને એવું ખોવાઈ બધું છે. જાય ને તો ગોતવાનું છે. હું કઈ હા એ વાત સાચી. એમાં ભરીને રાખ્યું છે યુગભાઈ બધી વસ્તુ. જો. જો હોય કલરે કલરની કાકરિયું ને એવું બધું કાઢ્યું છે યુગભાઈ. આમાં ઈ તો તો પૈસા છે ઈ ન આમાં જોઈએ ઓહો અલગ પ્રકારના રૂપિયા છે યુગભાઈના. જો 50 નોટું જો 50 ની ને 20 ની નાની નાની આવડી આવડી નોટું જો નહીં છે. બધી 10 ની 20 ની 50 ની. અત્યારે રાખજો ને કાંઈના બ્લોકમાં લેવું. અત્યારે મૂકી દો યુગભાઈ. બપોર યાદ કરજો, બપોરના બ્લોકમાં લેવું એના પાછા. જો તો આપણે કાલે ગિફ્ટ લઈ હતા તો કાલે થરખો વિડીયો નતો બન્યો તો આજે બનાવી લે એનો મસ્ત મજાનો મોડું થઈ વિડીયો. ગયું જમવાનું. કાલે મોડું થઈ ગયું હતું. કાલે વિડીયો શૂટ કરવાનો કહેવાનો. જો એક એરબડ છે, એક આ પછી બીજા એક આ એરબડ છે અને એક છે આ સ્માર્ટ વોચ. તો આ તો આશીષભાઈના નામ ઉપર વહી ગઈ છે અત્યારથી, તો આશીષભાઈને દેવાનું છે. એ લોંગ વિડિયો પહેલાથી એ જોતા પહેલેથી લોંગ વિડીયો જોવે છે. ડેઈલી વિડિયો એનો હા, હોય. શરૂઆત એક બે વિડિયો વ્યુઅર આવતા ને તેથી આ શરૂઆતમાં જ્યાંથી આપણે મૂક્યા વિડીયો ચાલુ કર્યા ને ત્યારથી કન્ટિન્યુ જોવે છે. હા, હા. એની કોમેન્ટ ઓછી હોય છે પણ એ જોવે છે કન્ટિન્યુ, મને કહેતો હોય એટલે. અને આમાં શું કહેવાય ચેનલમાં એને બનાવવામાં એનો જ મોટો હાથ છે, સપોર્ટ છે આપને, હા, ફૂલ બનાવે સપોર્ટ કરે. હા, ચેનલ એણે બનાવી દીધી છે અને બધું ટૂંકમાં સમજાવે કે આ ફોલ્ટ હોય, કારણ કે ચેનલ બનાવી હેલી નથી, બહુ અઘરી છે, એમાં બધું સેટિંગો કરવા કેટલા બધા, એને જ ફાવે. તો એ બધું એને જ ફાવે છે. એના સિવાય કોઈને ફાવતું નથી, એને બધું એને જ કરી દીધું છે. એટલે ગિફ્ટ એના માટે છે સ્માર્ટ વોચ, એને દેવાનું છે. તો આપણે એવું તો જોયું. જો આ જલેબી ક્યાંથી મામા જ લઈ આવી એટલે ખાવું હોય. ક્યાંથી આવી જલેબી? બાય બાય તો એમ કહો જલેબી ક્યાંથી આવી? જો મસ્ત મજાની જલેબી આવી ગઈ છે, મીઠી મીઠી. ઘડી ભલે પડી, જમવાટાને લઈ લેવું ભેગી. 3 ગિફ્ટ આવી ગઈ છે સબસ્ક્રાઈબરો માટેની દેવાની. તો વારા ફરતી વારા બધાને વારો લઈ લેવું, જેની કોમેન્ટ વધારે છે એને બધાને દઈ દેવું. રસોડામાં જમવાનું છે. આ તો અહીંયા જ ખવડાવું છું મારે. ગરમીને મરી જાય, હે? ગરમીને મરી ભલે જાય. ગરમી થાય. માર બકા જો. અઠવાડિયે આવ્યું. કોઈ તને કેરી મોરવાનું ચાલુ કરી દીધું છે. જો હમણાં કેરી હોય કેટલી મસ્તી, છે હવે. મસ્ત મજાની કેરી. હજી તો એક બોક્સે પૂરું નહીં થયું ને પણ હાઈટે. ના રે ના. તો પછી તો હમણાં કેરી વાળી છે કેસરી મસ્તી. જો મસ્ત ફૂલ પાકી, કાંઈ પણ વસ્તુ નાખ્યા વગર પાકી ગઈ છે. ડુંગળી ન ખાય છે. બોક્સમાં ડુંગળી પણ નથી નાખવી પડી, બોક્સમાં પાકી ગઈ. જો એમને પાકે. કેટલી મસ્તીની કેરી છે, મીઠી એટલી છો પાછી નહીં. હા. જો હાથ બાદ ધોઈ નાખે પછી બે જાય જમવા. તમારે તો ન ખાવી, અમારે ખાવી મોર લઈ. હા તારા તો તારે જ મોરી પડે ને, હું થોડો કઈ મોર દઉં. હું કોઈ ચિંતું જ નહીં, મને અત્યાર સુધી કોઈ કઈ કરી જ નથી દીધું. મેં જ કરી બસ હવે પાછી વળી જાય. હવે હાવ એટલે હાવ હાંકવાનું ચાલુ કરીમાં કાંઈ કીધું નથી ને તમે સૈણા ઝાડ ઉપર સડી જાય સીધી. તો સાડી જ જાય ને. સૈણા ઝાડ આયો ગરમીના. કાંઈ. તો જમવામાં ભેગા તક જોઈ લે શું છે. આમાં ભાખરી. જો જમવામાં છે મસ્ત મજાની ભાખરી, કેરી, તમારે સેવ ડુંગળીનું મારું ફેવરેટ. શાકભાજી નો લઈ આવો ને એટલે સેવ સેવ ડુંગળી વાળી હાલે છે. અહીંયા છે મસ્ત ભાત છે કે વઘારેલ ખીચડી? વઘારેલી ખીચડી. વઘારેલ ખીચડી છે. પછી છે પૂરી, જો મસ્ત મજાનું. આ છે સેવ નાખેલ મસ્તીની ખીર. પછી છે જલેબી. એટલું બધું મસ્તીનું જમવાનું છે. અને કેરી. સાય તો ભૂલાઈ ગઈ. કોણ આપણે લેવા? કેરી ઓછી ખાઈએ. સાઈઝ તો લઈએ, ઊભી થાવ લઈ તો જાઓ જાઓ જાઓ. દહીં છે, દહીં ખાવું હોય તો લઈ આવો. ના ના તું જા, હું તો કાંઈ નહીં જાઉં. તારે ખાવું હા, એટલે ઈ જ કહું. તમે કહો. તારે ખાવું એટલે જાય. હવે તને કહું તારે ખાવું એટલે જાય. જો જાય છે લેવા સાઈઝ હવે. સાઈઝમાં દહીં દહીં. તો જોઈ શકો છો એટલું બધું મસ્તાનું જમવાનું છે, અલગ અલગ પ્રકારનું. જોઈ શકો છો મસ્ત મજાનું બધું જમવાનું. જો એટલું બધું છે બધું.
અહીંયા છે છાશની તપેલી, આમાં છે છાશ. બાકી અને એટલું. તમારે તો હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે, તો જમી લઈએ. તો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. છે માટે બધાને જય માતાજી.